યમનોત્રીમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ પણ ફસાયા. અનિયંત્રિત ભીડને લીધે તંત્ર સામે અનેક પડકારો સર્જાયા. ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. દેશભરમાંથી ભક્તો ચારધામની યાત્રા કરવા ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત યમનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે શ્રદ્ધાળુઓ ભારે ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત રસ્તા પર વાહનોની લાંબી કતાર લાગી છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી શ્રદ્ધાળુઓ પણ ફસાયા હોવાનું કહેવાય છે. ઉત્તરાખંડમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે કેદારનાથ ધામની સાથે યમનોત્રી ધામમાં કપાટ ખુલ્યા હતા. ત્યારબાદ હજારો ભક્તો અહીં પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં વહીવટી તંત્રની ચિંતા વધી રહી છે, કારણ કે ક્ષમતા કરતાં વધુ શ્રદ્ધાળુઓ આવવાના કારણે લોકોના જીવ પર જોખમ વધી ગયું છે. યમનોત્રીમાં રાજકોટ, અમદાવાદના લોકો ફસાયા હોવાનું કહેવાય છે. હાલ યમનોત્રીમાં ભક્તોની ભારે ભીડ થઈ હતી. એવામાં પોલીસે લોકોને હાલ યમનોત્રી ન આવવા અપીલ કરી છે. યમનોત્રી ધામ યાત્રા શરૂ થયા બાદ જે તસવીરો સામે આવી રહી છે તે ભયાનક છે, જેમાં યમનોત્રી ધામ યાત્રાધામમાં જ હજારો ભક્તો જોવા મળે છે. કેટલાક 100 મીટરનો ચાલવાનો માર્ગ જ બ્લોક થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે યમનોત્રી ધામમાં દર્શન કરવા માટે ઉમટી રહેલી શ્રદ્ધાળુઓની ભીડને કારણે લગભગ 5 થી 6 કિલોમીટરના ચાલવાના માર્ગ કે જે ખૂબ જ સાંકડો છે ત્યાં અકસ્માતનો ભય રહે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.